જય શ્રી રામ મિત્રો. તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વીરપુર ચોકીના ભરતભાઈ કોળીએ ઘેટા ચડાવવામાં મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલો હઉ. હાલો હા. મનસુખભાઈ રાઠોડ બોલે છે. હઉ. તમારા વિડીયો જોયા છે. કોલ કર્યો વિડીયો જોયા પછી તમને ફોન કર્યો છે. તમે કોણ બોલો? હું બોલું આપણે જેસર તાલુકો. દેવી પૂજક બોલો ને? ના દેવી પૂજક ની. તો હું બોલું છું તળપદા કોળી. તો હું કોરી જ છું. તળપદા કોળી રાઠોડ ભરતભાઈ જોધાભાઈ રાઠોડ, જેસર તાલુકો, ગામ વીરપુર ચોક. શું કામ છે બોલો ને? આજે અમારે એમાં એવું છે, આપણે કોઈ વિરોધ હતું કોઈ ફોન કર્યો નથી. બધાય માતાજીના કર કરે કે નહીં? બધાય આપણે અમારે કુટુંબમાં કર કરે છે કે નહીં? કર. હા, કર એટલે આપણે ભગવાને પેલો દીકરો દીધો હોય ને, હા. તો આપણે માતાજીને હે બાઈ આપ્યો ભગવાન? નહીં ઈ તો બાયુ જ આપે કે આપણે હા બાયુ જ આપે. મારો લગાવ નાખજો, મારો ના તો એમાં એવું છે કે આપણે પેલો દીકરો નાનો થાય કે નહીં તો કર રાખે છે. માતાજીને ઘેટો ચડાવે છે. એટલે તમને હા તમે કીધું આ સાચું છે? એમની તો રોકાઈ જાય ને હાજર ખાઈ દીધો. હા, તો આ સાચું છે એમ? કર તો હવે કેમ રાખતા? મોવારા કર એટલે મોવારા કાપે ઈ ને? હા, મોવાળા કાપે અને પછી માતાજીને ઘેટો ચડાવે કે માતાજીને કે પહેલેથી આયલું આવે એમ આપણે વર્ષોથી. હા, રોટલામાં વચમાં સીધું પાડીને પછી મોવારા લઈ લે ઈ ને? હા. એ રોટલામાં સીધું પડે, પતરામાં સીધું પાડીને મોવારા કપાય. હા, અને પાછા ઘેટો ચડાવવાનો આવે આપણે. જો ઈ રીતે કર થતા હોય તો આપણે લખી નાખો. હા. અમારા આખા કુટુંબમાં કર લઈ લ્યો, મોવાળા કોઈને ઉગવા ન જોઈએ, બહુ ખર્ચો થાય ભાઈ. હા. નહીં, વાત સાચી છે. તો મેં કીધું આપણે મનસુખભાઈ ને બધું કામ સારું કર્યા છે તો આપણે પૂછી લઈએ. મેં કીધું કારણ કે એ બધા મારે સાંભળો, તમારું નામ બોલો આખું. મારું નામ ભરતભાઈ જોધાભાઈ રાઠોડ. ગામ કયું કીધું? ગામ આપણે જેસર તાલુકો અને વીરપુર ગામ. હવે જો તમારે ત્યાં કર કરતા હો ને હા તો ભેગું મારું નામ લખી નાખજો. હા, પણ આપણે હું ખાલી એ પૂછવા માંગુ છું કે એ રીતના કર થાય છે ન થાય? મારા બાપા ને મારા કર લીધેલા નથી. હા. તો ભેગા હું લેવડાવી લઉં. સમજાઈ ગયો. આ બધા હું પહેલા છે આખી જિંદગી બહાર કર્યું પણ કર ન કરી ગયા. હા. એટલે કર ભેગું હવે જો બહાર કર્યું ને તો હવે ભેગા કર કરી નાખવા છે. હા. મારા બાપાને બર કરતા જ આવડે, કર કરતા નથી આવડતું. હા, સમજાઈ ગયો. એટલે આ ઘેટાનું ને એનું મનસુખભાઈ છે હાસું છે એમ? ઘેટાનું એટલે હું ખાઈ ને? ઘેટા પેલા ભવા આપણે ઘેટો અને કંકુ ને એવું સાટે અને પછી ન કહેતા ધૂણે ને પછી પાછા મંદિરમાં વેતરે ઘેટો, અને તો એ રીતનું પહેલેથી હાલ્યું આવે છે. કારણ કે અમારે એક દીકરા. હા. તમારે ત્યાં કાપે નથી કરતા? મઢે કાપે છે પણ આપણે એમાંથી નીકળવું છે તો મેં કીધું આપણે પેલા પૂછી લઈએ મનસુખભાઈ ને એમ. અમારે એમાં નીકળવું હોય ને તો તમારે નીકળી જવાનું પોસા પૈયે. હા. છે મેં નીકળી ગયો છું. નહીં, વાત સાચી છે. મેં કીધું આ તમારા વિડીયો બહુ સારા આવે છે આપણે, કારણ કે જોયા છે કે નહીં તો આ અમુક જે અણશ્રદ્ધા છે કે નહીં, આજે બોકડા ને આ ઘેટા ને એવું વેતરે છે. હવે આપણે મનસુખભાઈ ને મેં કીધું પૂછી લઈએ એમ. જો તમે કર કરો હા તો ભેગા મારે કરી નાખજો, ને બંધ કરો ને તો મારે ભેગા બંધ કરી નાખજો. આપણે તમારી હારે જોડાઈ જવું છે. હા, સમજાઈ ગયો. ઓકે મનસુખભાઈ. બાકી અમે આખી જિંદગી બધે બહાર કર્યું, કર કોઈ કર્યા નથી. મારે તમારી ભેગું કરમાં જોડાવવું છે. નહીં, આપણે કર કરીશું પણ આપણે મીઠા લાપસી ના હોય એવા હોય આપણે કરીશું કર, પણ આ વસ્તુ મારે પૂછવા નથી. ના કરાય. હે
વહના કર નાખાય એકવાર. વહ ના હા હા હે સમજાઈ ગયો. વહ ના એટલે ઈ કર બે પ્રકારના આવે. હા હા ઘીના કર કરે, હા હા બીજા કર વહના. વહ ના બીજા હા હા ઈ વહના જેને કર કર્યા હોય ને હા હા એને પછી એની પેટીમાં કોઈને કરવા જ ન પડે. સમજાઈ ગયું. વહ ના તો આ કરનું છે જ નહીં ને મતલબમાં કઈ આ કરનું બધું ઈ કરવું પાછા પડે. જે દાડા હોય ને દાડા હા હા એની કીધે જ થાય. એની કીધે જ થાય. હા તમારામાં દાડા છે કોઈ? અમારામાં દાદા છે પણ હુરજન દાદા દાદા છે. નહીં એલા. હુરજન દાદા છે અમારે. દાદા નો આવે અમારામાં. તમારામાં દાદા નો આવે? ના અમારામાં સીધા દાડા આવે દાડા. દાદા હા ડબલ ડા આવે. અરે દાદી એટલે હું કહું, એટલે આ તો કહું તું ગમે તે પૂછે કે તમારા શું આવે. ના ના પણ અમે દાદા એટલે હાજા માંદા દાદા. અમારામાં તો સીધા દાડા થાય દાડા. દાદા થાય પણ આ છે જે પેલાનું દાદા છે નહીં એલા, તોય દાદા કહીએ. દાડા. દાદા હા દાડા આવે અમારો ડબલ ડા. ડબલ દા હા દાડમો દાડો. સમજાઈ ગયો. વાસરો દાડો. વાસળ હા વાસળ વસુવારા દાદા. હા પાલન દાડો. દાડો એ કઈ અમારા દાદા નો થાય હાજા માંદા નો. અમારા સીધો દાડા ડબલ ડા. ડબલ દા આવે હા ડબલ ડા આવે. હા. અને ઓલામાં દા આવે. દા એ દા દા એટલે મરી ગયેલ જેવો. હા હા એ રીતનું હોય. હા એ રીતનું અમારામાં ડા ડા આવે. સીધું કાંઈ ઘટ જ નહીં. હારા તીખો ખોરાક વાળા બધા રામદેવ ચટણી કપાસિયા તેલ. હા હા કોઈના બાપ કીધે વાર્યા વરજ નહીં. હા સમજાઈ ગયો સમજાઈ ગયો. નહીં એટલે તમે અમારે આ રીતે કર કરે જો. સમજાઈ ગયો. નહીં મનસુખભાઈ તમારું તમારે હા કર કરવા હોય હા હા તો હવે તમે ઘીના કર બંધ કરી દેજો હા હા અને એકવાર વહના કર કરી નાખો એટલે તમારે પેટીમાં કોઈને કરવા જ નહીં પડે. પૂરું થઈ જાય. હા હા કોના કર વહના વ એટલે હું ઈ આવે આપણે પાલણ દાડા આવે ને પાલણ દાડા. હા 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 ઈ પાલણ પંથી હોય ને હા હા એના ઘરે મળે ઈ. એ તો જાણવું પડે હવે. ના હું તમને જણાવું તોય હા હા પેલા ઘૂઘરા કરવાના. હા હા પછી એમાં એની વહ આવે. હા હા પછી વહના દીવા કરવાના બે બાજુ. બે બાજુ દેવા કરવાના હા અને એનો એકવાર કર કરી નાખો ને હા હા ગમે એમ બર કરો ને તો કર કોઈ વાજે પત જ નહીં. વાત પતી ગઈ. એવું છે એમ ને. હા સમજાઈ ગયો સમજાઈ ગયો. હા તો એ આપણે ઈ કરશું પણ મેં કીધું પેલા આ મનસુખભાઈને પૂછીએ આપણે. હા એટલે મેં કીધું આ કર સાચું છે કે બધું કઈ રીતનું છે એમ કારણ કે અમને ખબર પડે નહીં કારણ કે આ પેલું વારસાગતમાંથી આયલું આવે છે. ઠેકાનું મેં તમને કીધું ઈ. હા અને એમાં હે ને એમાં હુકવણીની પ્રસાદી કરવાની હોય. હુકવણીની પ્રસાદી. હા ઈ છે ને જુનાગઢ ગિરનાર ડુંગર છે ને હા 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 ઈ દૂધલી બોરડીના મૂરિયા અને સૈણાની ડાળમાં નાખીને ખાવાનું હોય. શેણાની દાળમાં. હા 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 અને ઈ તમે એમાં કાંઈ ઘટ જ નહીં. મજા જ એવા કરે. શ્વાસ મટી જાય બીમારી મટી પણ ઈ શિયાળામાં જ કરી શકો. સોમામ ન કરી શકો બગડી જાય. શિયાળામાં કરીએ કે ચોમામાં ન કરીએ કે એમ ને. શિયાળો ને ઉનાળો બે જ ટાઈમ થાય. હા હા એ બધી જડીબુટી છે. જડીબુટી. હા તમે એકવાર પ્રસાદ લીધો હોય ને હા હા તો તમે કાકા ત્રણ ભવનનું મને દેખાવા. પણ એ બધું ગોતવા જવું પડે ને જુનાગઢના ડુંગરા ઉપર આપણે. ના ના એ અમારે બધું ઘરે હોય. ઘરે હોય. અમે લેવા હોય અગાઉ જ. હા અમારા બધા હવન થાય ને હા હા એ બધા હુકવણીના ને એ બધા અમે એવા રીતના હવન કરી તમને કહો અમારામાં જો જેટલા ભગવાન પર્સન થયા એ કેમ થયા તું જો ને. ભગવાન પણ ક્યાં છે આમાં? ભગવાન તો મને જોવા ન મળતા ક્યાંય. એ નહીં પણ આ નિવેદ ને એ બધું અમે બારા નીકળ્યા ને એટલે નીકળી ગયા એમ. હા હા અમે બધા આટણા અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી ગયા ને હા હા એ અમે વહના ને બધા દિવ્યમાંથી એટલે નીકળ્યા. ઠીક ઠીક ભગવાન તો નથી અમારા ક્યાં? બાપ દાદા બધે વહના જ દીવા કર્યા. ખાધી ઈ અને નિવેદ ઈ ના કર્યા. હા હજી બધા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ને એમાં બધે જે કાંઈ થાય છે હા હા એમાં બધે વહનો જ બધે માલ બનાવે. સમજાઈ ગયો સમજાઈ ગયો. હજી ઘણા પકડાતા નથી હા, ડુપ્લિકેટ જીમાન. હા 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 એમાં બધે વહ નાખેલી હોય. સમજાઈ ગયો. વ નાખેલી હોય એમ ને. હા ઠીક અમને કહેજો પાછા તમે ત્યાં. આ કહું તો શું એલા કાકા. હા ઠીક ઠીક મનસુખભાઈ રાઠોડ. કાંઈ વાંધો નહીં તમે ટેન્શન ન લેવા. એ વાંધો નહીં હાલો સીતારામ તો.
મને તમારો ફોટો મોકલજો, હું એને આપણા ઘર રહ્યા ને હું સોશિયલ મીડિયામાં નાખી. હા તે તમારો વોટ્સઅપ નંબર હશે ને આ? આ મારો વોટ્સઅપ નંબર, હું તારો નંબર સેવ કરું. શું નામ છે તારું? મારું નામ ભરત રાઠોડ. ભરત રાઠોડ. અને ગામ કયું કીધું? ગામ આપણે વીરપુર ચોક. વીરપુર ચોક. હા 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 હા, એટલે જેસર આવે ને? હા જે સર હવે અને મારો ફોટો હું તમને મોકલી દઈ. અટાણે મોકલી જ દો કાંઈ કાં, જો હું હમણાં છે ને હવાના દીવા ચાલુ જ કરી દેવા. હાલો અત્યારે મોકલી જ આપું તમને. હાલો. હા ભરતભાઈ, મનસુખભાઈ બોલું. હા બોલો બોલો મનસુખભાઈ. આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા 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 હે હા હા મંજૂરી છે એટલે તો મેં કોલ કર્યો તો મનસુખભાઈ. હા ભલે કાંઈ વાંધો નહીં. પછી એમાં કાંઈ તમારે વાંધો પડે કઈ પછી? નહીં આપણે વાંધો નહીં, આ બધું બંધ કરાવવાનું છે. હા, ડિલીટ કરવામાં. નહીં કાંઈ વાંધો નહીં આપણે તમ તારે. ઓકે ઓકે. હા ઓકે ઓકે હા. કેમ કે પછી તમારે પ્રેશર આવે ને કઈ ધીઈ પડે ને પછી માફીના વિડીયા મૂકો ને એવું કઈ નથી થાય ને? નહીં એવું આપણે કઈ નથી તમ તારે. હા, નકર કે મારે ભૂલથી ફોન થઈ ગયો તો મને ખબર નહીં આપણે તમને મંજૂરી જ આપીએ છીએ કે આપણે ભાઈ વિડીયો વાયરલ કરો, તમે મૂકો એમ આપણે કહીએ છીએ. ઓકે ભાઈ. હા ઓકે.